પ્રવેશે શાનદાર સામયું કરવામાં આવ્યો। અબડાસા મોટી પંચતીર્થીના કોઠારા તીર્થે પરમ પૂજ્ય સાધ્વી શ્રી જય ધર્માશ્રીજી મહારાજ સાહેબ ચાતુર્માસ પ્રવેશ કરતા શ્રી કોઠારા જૈન સંઘ દ્વારા ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું। શણગારેલા બેડા, ગહુલીઓ, ધ્વજા, પતાકા, બેનર, દુપટ્ટા, સાફાધારી શ્રાવક શ્રાવિકાઓ સામયાનું મુખ્ય આકર્ષક બન્યા હતા। કોઠારા જૈન મહાજન પ્રમુખ શ્રી નલિનભાઈ અજાણી, હેમંતભાઈ અજાણી, રાયચંદ લોડાયા, દિનેશ અજાણી, પ્રવીણ લોડાયા, મધુકાંત શાહ તથા હરીશ મુનવર, લહેરચંદ લોડાયા, ઝવેરચંદ ખોના, અનિલ મોતા, મણિલાલ શાહ, મહેન્દ્ર લોડાયા તેમજ રમણીક શાનંદ, શાંતિલાલ, ધરમસિંહ, હીરાલાલ જીવાણી તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। પ્રેમચંદ મોમાયાએ ધાર્મિક નારાઓ બોલાવ્યા હતા, જેના લઈ પહોંચી પૂજ્ય શ્રી માંગલિક શ્રવણ કરાવતા ચાતુર્માસનો મહિમા સમજાવ્યો હતો। તોરલબેન શાહનંદે સ્વાગત ગીત રજૂ કર્યું હતું। શ્રી નલિનભાઈ અજાણી, દિનેશભાઈ અજાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ચાતુર્માસ ઉજવણી તથા વિવિધ તપારાધનાઓની સમજ પૂરી પાડી હતી। સવારની નવકારશી કોઠારા સામાયિક મંડળ દ્વારા જ્યારે બપોરનો સ્વામી વાત્સલ્ય માતુશ્રી કાંતાબેન ગોવિંદજી અજાણી તરફથી યોજાયું હતું। કાર્યક્રમનું સંચાલન પ્રવીણ લોડાએ, આભાર દર્શન દિનેશ અજાણીએ કર્યું હતું। સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર, ધનપતિ લોડાયા, પ્રદીપ મુનવર, ગુલાબ મોતા, નિલેશ લોડાયા, પનુભા ધલ, ગિરીશ મોમાએ સંભાળી હતી।